વેરાવળ શહેરમાં ધોરાદીએ કાયદાના લીરે લીરા ઉડાવતી એવી એક સનસનીખેજ ઘટના સામે આવી છે કે આખા ગીર સોમનાથ જિલ્લામાં ફફડાટ મચી ગયો છે. વેરાવળ તાલારા રોડ પર આવેલી સોમનાથ ટોકીઝ પાસે આવેલા રેલવે ફાટક પાસે ધોરાદીએ જાહેરમાં બંદૂક વડે ભડાકા કરી એક યુવકની હત્યા કરવામાં આવી છે. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, વાત જાણે એમ છે કે બપોરના ટાણે અંદાજે 1 વાગ્યાની આસપાસ તુરક સમાજના પ્રમુખ જાવીદ ઉર્ફે જાવીદભાઈ વાંદરી સોમનાથ ટોકીઝના રેલવે ફાટક પાસે ઊભા હતા. એ જ વખતે અચાનક આવેલા શખ્સોએ કાંઈ પણ જોયા વિચાર્યા વગર જાવીદભાઈના માથે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં જાવીદભાઈની ખોપરીના ભાગે સીધી ગોળી લાગી જતા તેઓ લોહીલુહાણ થઈ અને ઘટના સ્થળે ઢળી પડ્યા હતા. લોહીની નદીઓ વહાવી અને હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. લોહીના ખાબુચિયામાં પડેલા જાવીદભાઈને તાબડતોબ ગીર સોમનાથની સ્થાનિક હોસ્પિટલ વિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વાત વાયુ વેગે ફેલાતા જ હોસ્પિટલની બહાર તુરક સમાજના અને સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જાવીદભાઈની હાલત સાવ નાજુક હોવાને કારણે ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ ભેગા કર્યા હતા. હજી આ ભડાકાની શાહી સુકાળી પણ ન હતી ત્યાં તો વધુ એક માઠા સમાચાર આવ્યા કે જાવીદભાઈના એક સગા પોતાની દુકાને બેઠા હતા. ત્યાં પણ અમુક શખ્સોએ જઈ અને તેમના પર શરીરના ઘા ઝીકી દીધા છે. આ ડબલ હુમલાના લીધે આખા વેરાવળ પંથકમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. આવા સનસનીખેજ ગુનાની જાણ થતાં જ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા એસપી જયદીપસિંહ જાડેજા સાહેબ આખા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસના આધારે મીડિયા સામે એક મોટું નામ જાહેર કર્યું છે, જે છે ફારૂક મોલાના. ફારૂક મોલાના એ ગીર સોમનાથ જિલ્લા પંથકનું બહુ જ મોટું અને જાણીતું નામ છે. પોલીસના અંદાજ મુજબ આ ફાયરિંગ પાછળ ફારૂક મોલાનાનો જ હાથ હોવાનું ચિત્ર સ્પષ્ટ થાય છે. આ લોહિયાળ ખેલમાં 4 થી 5 લોકો સામેલ હતા. પોલીસનું માનવું એવું છે કે જાવીદ વાંદરી અને ફારૂક મોલાના વચ્ચે ભૂતકાળમાં કોઈ ચૂંટણીનું બંદૂક અથવા કોઈ જૂની પારિવારિક અદાવત ચાલતી હતી, જેનું પરિણામ આજે આ હત્યા તરીકે સામે આવ્યું છે. ત્યારે પોલીસના સોપડેથી મળતી વિગત મુજબ જેના પર ફાયરિંગ થયું છે તે જાવીદભાઈ વાંદરી પર પણ ભૂતકાળમાં તેમના નામે પણ અનેક કાળા ધોળા ગુના બોલે છે. અગાઉ તેઓ 14 જણાની આખી ગેંગ સાથે ગુજી સ્ટોક જેવા કડક કાયદા હેઠળ જેલના સળિયા પાછળ ગયા હતા અને હમણાં જ તેઓ શરતી જામીન પર જેલની બહાર આવ્યા હતા અને કોર્ટે તેમને જિલ્લા હદપાર શરતે જામીન આપ્યા હોવાની પણ વાત બજારમાં ચર્ચા થઈ રહી છે. આ મામલે પોલીસ હવે કોઈ પણ કસાશ છોડવા માંગતી નથી. ઘટના સ્થળે એફએસએલની ટીમો બોલાવી ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે અને હુમલાખોરોને પાતાળમાંથી પણ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસના વડાએ એનસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ અત્યારે સીસીટીવી કેમેરા અને પોતાના બાતમીદારોના નેટવર્કને કામે લગાડી કડીઓ જોડી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ હુમલાખોરો પોલીસના સકંજામાં ક્યારે આવે છે.